આપણો આ ચાલી રહેલ શ્રી પુરુષોત્તમ સપ્તાહ પારાયણ એનો ચતુર્થ દિવસ દ્વિતીય સત્ર એનો આપણે મંગલ શુભારંભ કરવો હોય. આ કથાના પ્રેરણા મૂર્તિ સદગુરુ વર્ય શ્રી હરિપ્રિયદાસજી સ્વામી શ્રી અહીંયા ઉપસ્થિત થઈ ચૂક્યા હોય. પૂજ્ય વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામી વ્યાસાસનારૂઢ થઈ ચૂક્યા હોય. ત્યારે આપણે સર્વપ્રથમ ઠાકોરજીના પૂજનની અંદર આગળ જવું હોય. ભાઈએ કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ. નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિને નમઃ પંકજનેત્રાય નમસ્તે પંકજાંગ્રયે. બોલીએ ગોપીનાથજી મહારાજની જય. ઠાકોરજીનું પોથીજીનું પૂજન અત્રેથી થતું હોય. વાલા વાલા ભક્તા મહોદય શ્રી આજે 2 હાર પહેરવાના છે તમારે. એકવાર તાલીઓના નાદથી પૂજ્ય વક્તા શ્રી એમના પૂજનને આપણે વધાવીએ. ત્યારબાદ પ્રેરણા મૂર્તિ પરમ પૂજ્ય સદગુરુ વર્ય શ્રી હરિપ્રિયદાસજી સ્વામી એમનું પણ પૂજન કરવામાં આવે. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ ન ધર્મનિષ્ઠોસ્મિ ન ચાત્મવેદી ન ભક્તિમાન ત્વચરણારવિંદે અકિંચનો નન્યગતિ શરણ્યમ ત્વત્પાદમૂલમ શરણમ પ્રપદ્યે. અણોરણિયાન મહતો મહિયાન યોસો ગુહાયામ નિહિતોસ્ય જંતો તમ સર્વગમ સર્વતો દુર્ગમ ચ મદામદમ દેવ મહં પ્રપદ્યે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારીણે બાલયોગી શ્રી નીલકંઠ વર્ણેન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામીને શ્રી નારાયણ મુનયે નમો નમઃ.
બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હરિકૃષ્ણ મહારાજની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. ગોપીનાથજી મહારાજની જય. રાધારમણ દેવની જય. સિદ્ધેશ્વર મહાદેવની જય. વિઘ્ન વિનાયક દેવની જય. કાષ્ટભંજન દેવની. વાલા ભક્તજનો, સર્વાધાર ભગવાન શ્રી સ્વામિનારાયણ વાત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ ગુરુજી અને આપ સૌ વહાલા ભક્તજનો, પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની કથાનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. આજે તારીખ છે 25/8/2024, રવિવાર છે. દ્વિતીય સેશનની શુભ શરૂઆત છે. સ્વામિનારાયણ ભગવાનનું આ લોકની અંદર જે પ્રાગટ્ય, એનો જે હેતુ, એમને જે કરાવવું છે, એકાંતિક ધર્મની સ્થાપના કરવી છે અને તમામને એકાંતિક કરી, નિર્વાસનિક કરી પોતાના ધામમાં, પોતાના સાનિધ્યમાં પોતાની મૂર્તિનું સુખ પ્રદાન કરવું છે. એના માટે અક્ષરધામમાંથી અનેક મુક્તોને આ ધરા ઉપર લાવ્યા અને એ મુક્તની મંડળી આ દાદાના દરબારગઢમાં ભગવાન સ્વામિનારાયણના સાનિધ્યમાં હાથ જોડીને આજે હજારો સાધુઓ ઊભા છે. આપણે કથા બપોરે સાંભળતા હતા. સંતોએ મહારાજને કીધું, મહારાજ, અમને બંધન થાય ને એવું અમે એક પણ કામ નહીં કરીએ. અને અમને ઉપદેશ કરવાનું તમે કહો છો, વાતો કરવાનું કહો છો, પણ અમે પુરુષને વાતો કરશું, બહેનોને વાતો નહીં કરીએ. અને એના વિશે જેને જેને કલંક લાગ્યા, જે કાંઈ તકલીફો થઈ, એની ઘણી વાતો આપણે બપોરે સાંભળી. અત્યારે તમે 3 વાગ્યાના ધૂન કીર્તન કરી કરીને ખૂબ થાક્યા છો, એટલે આપણે સીધી હવે કથા ચાલુ કરીએ છીએ. ધૂન કીર્તન થઈ ગયા. ગોપીનાથજી મહારાજના ચરણોમાં આપણા કીર્તન, આપણી ધૂન, એને આપણે અર્પણ કરીએ. મુક્ત મુનિએ ગઢપુરની સભામાં સ્વામિનારાયણ ભગવાનને એક વાત કહી હતી. એ વાત મારે તમને કહેવી છે. આ પ્રસંગને અનુરૂપ વાત છે એટલે કહું છું. સદગુરુ મુક્તાનંદ સ્વામી એટલે આ સત્સંગના માતૃત્વ હૃદયના સંત હતા. મુક્તાનંદ સ્વામીનું સમર્પણ અજોડ છે. રામાનંદ સ્વામી પછી આ સંપ્રદાયમાં જો કોઈનું સ્થાન હોય ને તો એ સદગુરુ મુક્તાનંદ સ્વામીનું સ્થાન હતું. પણ પોતાનું બધું જતું કરી અને સ્વામિનારાયણ ભગવાનની મોટપને જેણે સ્વીકારી લીધી અને દાસ થઈ અને આ જીવન આ સત્સંગની સેવા કરી છે. મુક્તાનંદ સ્વામી દાદા ખાચરના આ દરબારગઢમાં એકવાર મહારાજ બેઠા હતા અને મહારાજને કીધું. મુક્તાનંદ સ્વામી એમ કહે છે કે અમે ભગવાન સ્વામિનારાયણની પાસે વાત સાંભળી હતી. શ્રી હરિ એવું કહેતા કે ખર દૂષણની બેન શૂરપણખા રામચંદ્ર ભગવાનને વરવા આવી.
રામચંદ્ર ભગવાનને એક પત્ની વ્રત હોવાથી એને ન બોલાવી. આવી તો ખરી, વરવાદ ઘણા આવે પણ આપણે બોલાવી તો ને. ભગવાન રામે ન બોલાવી તે પછી ગઈ લક્ષ્મણની પાસે. પછી ભગવાન રામે હળવેકથી કીધું, જો ભાઈ હું પરણેલો છું અને એક પત્ની વ્રત ધારી છું, પણ ઓલો સામે બેઠો ને મારો ભાઈ, તું એની પાસે જા. અને ભગવાને ઘણીવાર એવા કડે ચડાવે ને, લક્ષ્મણજીને કડે ચડાવ્યા, ત્યાં જા. હવે આ શૂર્પણખા સુંદર રૂપ લઈને આવી હતી રાક્ષસી, પણ ખબર ન પડે. લક્ષ્મણજી પાસે આવી, ત્યાં આવીને હાવભાવ મંડી દેખાડવા. એટલે લક્ષ્મણજીએ તો કંઈ પૂછ્યું જ નહીં, શું આવ્યા છો, લગ્ન કરવાના છે નથી કરવાના, કુંવારા છો પરણેલા છો, કાંઈ નહીં. તલવાર કાઢી નાકાને કાપી જ નાખ્યા. બોલ હવે શું કરવું છે? પૂરું કરી દીધું. નથડી ક્યાં પહેરવી, કાન કાપી નાખ્યા. અને પછી શૂર્પણખા ખીજાણીઓ દોડતી ગઈ પોતાના ભાઈની પાસે. ખર અને દૂષણ એના ભાઈ હતા, એને જઈને વાત કરી. અને પછી તો ભાઈ રાવણને સમાચાર મળ્યા, અને આ બાજુ મોટું સૈન્ય લઈ અને ખર ને દૂષણ બે રામને મારવા આવ્યા, અને રામ પ્રભુએ બધાનો નાશ કર્યો. એટલે શૂર્પણખા ફરી રાવણ પાસે ગઈને કીધું, મારા ભાઈને મારી નાખ્યા, મારા નાક કાન કાપી નાખ્યા. એટલે રાવણે મારીચ નામના દૈત્યને માયાવી રૂપ લઈ અને સીતાની પાસે મોકલ્યો. ત્યારે મારીચે એવું કીધું, દશાનન સુખ ચાહતા હો તો એ રામનું નામ મૂકી દો. રામની વાત જ આખી જુદી છે, મને એકવાર અનુભવ થયો તો. હા, એટલે તમે એ વાત રહેવા દો, હું એની પાસે ન જઈ શકું. એ ફણા વગરનું બાણ માર્યું હતું ને તો હું લાખો ગાવ દૂર ફેંકાઈ ગયો તો, એની હામું કેમ થવું? ત્યારે રાવણે કીધું, તારા માટે બે રસ્તા છે, કાં રામની પાસે મૃગ બનીને જા, અને કાં મારા હાથે મૃત્યુ સ્વીકારી લે. બોલ તારે શું કરવું છે? એટલે મારીચને થયું કે આવા પાપીના હાથે મરવું, એના કરતાં પ્રભુ રામના હાથે મરીશ ને તો મારી મુક્તિ થશે અને રાક્ષસ દેહમાંથી મારો ઉદ્ધાર થશે. અને આખીર મારીચ એ સોનાના મૃગનું રૂપ લઈ અને જ્યાં પર્ણકુટીમાં ભગવાન રામ અને સીતા બારે ઓસરીએ બેઠા છે ત્યાંથી પસાર થયું. હવે વાત સ્વામિનારાયણ ભગવાન કરે છે. આ વાત મુક્તાનંદ સ્વામીએ લખેલી વાત. મૃગને જોતા વેત સીતાએ રામને કીધું, મને આ મૃગલું લાવી આપો. ત્યારે રામ કહે, સીતે આ મૃગલું તારે કાંઈ કામનું નથી, આન તું શું કરીશ, રેવા દે. અને ત્યારે સીતાએ એવું કીધું કે ક્ષત્રિય થઈને મૃગથી બીવો છો? બોલો, ઘણીવાર આપણે ભગત છીએ, સીતાજી એક ભક્ત છે, પણ ઘણીવાર ક્યારેક ક્યારેક આપણે ભક્ત હોવા છતાંય આપણા ઈષ્ટને, આપણા ગુરુને, આપણા વડીલોને પણ ક્યારેક ક્યારેક શું કહેતા હોઈએ છીએ, સમજી લ્યો. સીતાજીએ કીધું, તમે ક્ષત્રિય થઈને ડરો છો, મૃગલું ન લાવી આપો. ત્યારે રામ પ્રભુએ એવું કીધું કે સ્ત્રીની તુચ્છ મતિ હોય છે. સ્ત્રીઓને વિશે શ્રેષ્ઠ સમજીને અમે સીતાજીને વૈર્યા. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ જો પાત્ર હોય ને તો એ સીતાજીનું પાત્ર હતું. અને પ્રભુ રામ કે અમે શ્રેષ્ઠ જાણી એમને વૈર્યા, છતાંય અમારામાં એણે દોષ દ્રષ્ટિ રાખી. અને આ એમનો વાંક નથી, પણ સ્ત્રીના શરીરનો આ સ્વભાવ છે કે બોલાઈ જાય. હા, અને સ્ત્રીને વશ જે પુરુષ વર્તે છે એ દુઃખી થાય છે. પ્રભુ રામ બોલ્યા, અમારા પિતાને પણ એ પ્રમાણે થયું હતું. કોને? મહારાજા દશરથને. આમ કહી અને પ્રભુ રામ ઊભા થઈ ગયા, ધનુષ અને બાણ હાથમાં લીધા અને લક્ષ્મણને કીધું, લક્ષ્મણ
સીતાજીને મૂકીને ક્યાંય જતો નહીં. હું હમણાં આવું છું. પ્રભુ રામ ગયા અને ભાથામાંથી બાણ કાઢી અને આગળ સોનાનું મૃગ એ રાક્ષસ હતો મારી જ, એને બાણ માર્યું, બાણ વાગ્યું અને અવાજ કર્યો, હે લક્ષ્મણ, હે લક્ષ્મણ, હે લક્ષ્મણ, દોડજે. આ તો માયાવી રાક્ષસો ને. એટલે એ અવાજ સીતાના કાને સંભળાયો. એટલે સીતાએ લક્ષ્મણજીને કીધું કે જાઓ, તમારા ભાઈ કંઈક તકલીફમાં છે. ત્યારે લક્ષ્મણજી બિંદાસ બેઠા બેઠા કે માં, તમે પર્ણકુટીમાં શાંતિથી રામનું ભજન કરો. મારા ભાઈને ત્રિલોકીમાં શું અનંત બ્રહ્માંડમાં કોઈ વાંકો વાળ કરી શકે એમ નથી. હું એમની સામર્થ્યને જાણું છું. અને તે વખતે સીતાજીએ લક્ષ્મણને શબ્દો માર્યા અને કીધું. ત્યારે વૈદેહીએ વચનના લક્ષ્મણને લગાડ્યા બાણ. તું જાણે રામ મરે વરે મુજને, તે ન વરું તજીશ પ્રાણ. ત્યારે રામાનું જે હૃદય ધાર્યું, ઇન્દિરા તોયે પણ સ્ત્રી ખરી. પછી રામની આણ આપી ચાલ્યા અને કેડે લંકેશ વેશ આવ્યો ધરી. લક્ષ્મણને કીધું કે લક્ષ્મણ, તને એમ છે કે રામ મરે તો સીતા મને વરે, હું જીભ કરડીને મરી જઈશ, પણ લક્ષ્મણને નહીં વરું. અને લક્ષ્મણ જેવા ભક્તના, એક સંત જેવા લક્ષ્મણના રૂવાડા ખડા થઈ ગયા. જેણે મા સીતાના ચરણ ઉપર નજર નહોતી કરી, આવો નિષ્કામી પુરુષ, અને એને શબ્દો માર્યા એટલે લક્ષ્મણ ઊભા થઈ ગયા અને બાણની અણીથી એણે રેખા દોરી દીધી કે માં, હું જાવતો છું, પણ આ રેખાની બહાર ન નીકળતા. ત્રિલોકીમાં કોઈ એવો થયો નથી કે આની અંદર કોઈ આવી શકે. આટલું કંઈ નીકળી ગયા. બીજી ભૂલ કરી, લક્ષ્મણ રેખા ઉલ્લંઘી. પહેલી ભૂલ, ભગવાન રામને પણ કહી દીધું તમે ક્ષત્રિય થઈને ડરો છો. બીજી ભૂલ, લક્ષ્મણજીને શબ્દો મારી દીધા. અને ત્રીજી વાત કે જે મહાપુરુષો આપણને બતાવી ગયા છે કે આ લક્ષ્મણ રેખા છે, આને ઓળંગતા નહીં, અને એને ઓળંગ્યા. કેટલું દુઃખ આવ્યું. રાક્ષસની નગરીમાં નજર કેદ રહેવું પડ્યું. ભગવાન રામનો વિરહ થયો. ત્યાંથી આવ્યા પછી અગ્નિ સ્નાન કરવું પડ્યું. અને ત્યાંથી આવ્યા પછી અયોધ્યામાં આવ્યા તોય મેણું સાંભળવું પડ્યું. અને રામ મેણું સાંભળી ન શક્યા અને સીતાજીનો ત્યાગ કરી દીધો. એટલે સંતો એમ કહે છે મહારાજ, હોય જગતમાં જશ જેનો, એ નારી ન મળી ત્યાં લગી તેનું. ઋષિશ્વર મુનીશ્વર મને ડરી વનિતાથી વસે વને. જાણે એનો સંગ છે એવો, ભારે હેડ બેડી બંધ જેવો, માટે એથી ઉગારી લેજો. બીજું કેવું ઘટે તે સુખે કેજો. ભારે હેડ બેડી જેવો આનો સંબંધ છે, સંગ એવો છે. નંદ સાધુઓએ આ દાદાના દરબારગઢમાં આ જ જગ્યા ઉપર હાથ જોડીને કીધું હતું મહારાજ, અમને એનાથી ઉગારી લેજો. તમારે બીજું જે કેવું હોય કયો, અમે કરવા તૈયાર છીએ. પણ આ એક જ વાત એવી છે કે ધન અને સ્ત્રીનો પ્રસંગ અમે નહીં કરીએ. આ વાત અમારાથી નહીં થાય. ચોખ્ખી જ વાત આપણા સાધુઓએ કરી છે. અને સંતો જે બોલ્યા છે, નિષ્કોળાનંદ સ્વામી તેથી હાજર હતા. અને એ વાતને અહીંયા સ્વામીએ 17મી ચોપાઈમાં ટાંકી દીધી છે. એવો નથી એવો કઠણ કાંઈ કામ, નથી એવો કઠણ કાંઈ કામ,
નથી એવું કઠણ કાંઈ કામ, નથી એવું કઠણ કાંઈ કામ. તમે કોને ન થાય ઘનશ્યામ, તમે કોને ના થાય ઘનશ્યામ. ડબલમાં વગર. તમે કોને ન થાય ઘનશ્યામ, તમે કોને ના થાય ઘનશ્યામ. જે જે કહો તે અમે કરીએ, જે કહો તે અમે કરીએ. આ નંદ સાધુઓ એમ કહે છે કે તમે જે કયો એ કરીએ, તો તમારે કાંઈ નથી કરવાનું. તો બોલો, જે જે કહો તે અમે કરીએ, જે કહો તે અમે કરીએ. સર્વે વચન શિષ પર ધરીએ, સર્વે વચન શિષ પર ધરીએ. સર્વે વચન શિષ પર ધરીએ. તન મન ના સુખ ને ત્યાગી, રેશુ વચન માં અનુરાગી, જે અર્થે મોકલ્યા છે આઈ, જે અર્થે મોકલ્યા છે આઈ, તેમાં કસર ન રાખીએ કાંઈ, તેમાં કસર ન રાખીએ કાંઈ. તન મન ના સુખ ને ત્યાગી, રેશુ વચન માય અનુરાગી. આ બે પંક્તિઓને કંઠસ્થ કરવા જેવી છે. આપણો આત્મા બળ્યો હતો. આપણા નંદ સાધુઓ પરમહંસો એમ કહે છે, નથી એવું કઠણ કાંઈ કામ. તમે કહો અને ન થાય ઘનશ્યામ. હે પ્રભુ, તમે કહો અને ન થાય એવું આ દુનિયામાં કોઈ કામ નથી. અને 114 પ્રકરણ સ્વામિનારાયણ ભગવાને આ ધરા ઉપર રહી અને પરમહંસો માટે ફેરવા, અરે ટાટ પહેરાવ્યા. સાધુ અને ભગવા લુગડા કઢાવી અને કોથળા પહેરાવ્યા, તો પરમહંસોએ કોથળા પહેરાતા. આંખે પાટા બંધાવ્યા, લાજ કઢાવી. બોલો, આ ગઢપુરની બજારમાં સાધુ લાજ કાઢીને નીકળતા હતા. થાય તમને કયો જઈ મૂછું કઢાવી હોય તો બાપુ, હે સુરા ખાચરે બોલો માથે મુંડન કરી નાખ્યું તું બાપ. ક્ષત્રિયો હતા, પણ સ્વામિનારાયણ ભગવાનના એક કાગળથી સુરા ખાચરે માથું મુંડાવી, દાઢી મુંડાવીને ભગવો ભેખ પહેરી લીધો હતો. તો 18 પરમહંસોમાં એનું નામ છે બાપ. આ તો મહારાજે પરાયણે પાછા મોકલ્યા. જાઓ, ન્યા જરૂર છે. જે જે કહો તે અમે કરીએ, સર્વે વચન શીશ ઉપર ધરીએ. તનનું સુખ, મનનું સુખ બધું જ છોડી દઈ અને તમારા વચનમાં અનુરાગી થઈને રહીએ. અને યાદી અપાવી, જે અર્થે મોકલ્યા છે આઈ. અક્ષરધામમાંથી જેના અર્થે અમને અહીંયા મોકલ્યા છે, કહેતા આવ્યા છીએ અમે, એમાં કસર ન રાખીએ કાંઈ. એમાં આ વખતે કસર નથી રાખવી. અને પરમહંસોએ કસર ન રાખીને ત્યારે આજ આપણને આટલું વિપુલ સાહિત્ય, આવા મંદિરો, આવા શાસ્ત્રો, આવા આચાર્ય, આવા સંતો, આવા હરિભક્તો, બાઈઓ ભાઈઓ
આ બધાની જે જોગ થયો ને સાધુઓએ કસર ન રાખીને એટલે થયું. હા, દુનિયાના લોકોએ પરમહંસોના વહાં ફાડી નાખ્યા હતા. બાવળના હોર્યા વગરના હોટાના માર માર્યા હતા. આગળ હમણાં જ કથા આવે છે. હા, આપણી આંખો ભીની થઈ જાય એટલી વેદનાઓ આપણા પરમહંસોએ સહન કરી છે મા બાપ. પણ જેના માટે મોકલ્યા છે ને એમાં કસર નહીં રાખીએ. તમારી સર્વોપરી ઉપાસના આ ધરતી ઉપર અમે પ્રવર્તાવીને જ રહેશું. આ પરમહંસોની હાકલ હતી ભાઈ. આપણે તો 2-5 પરમહંસોની વાતો સાંભળીએ છીએ, બાકી એક એક પરમહંસો એવા ચડિયાતા હતા. અને જ્યારે જ્યારે વાત કરતા ત્યારે સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી જેવી છે એવી વાતો આ ધરતી ઉપર મુમુક્ષુ આત્માઓને કરતા હતા. એક એકના અનુભવ એવા છે. બોલો, આપણે થોડા દી પહેલાં પૂર્ણાનંદ સ્વામીની વાત નહોતી કરી. આંબલીના પાંદડે પાંદડે એને સ્વામિનારાયણ ભગવાનના દર્શન થાય. હવે તમે એમને એમ કહો કે સ્વામિનારાયણ ભગવાન નથી કે બીજા અવતાર જેવા છે, એ માને? સ્વાનુભવ બોલે છે. જો, અને તમે બીજી બધી વાત જવા દો, ખાલી અહીંયા ગોપીનાથજી મહારાજની આગળ હું વારે વારે કહું, તમે ખાલી ઊભા રહ્યો ત્યાં તમને એમ થઈ જાય હમણાં બોલશે, હમણાં બોલશે, એ હમણાં વાતું કરશે. આવું એ ભગવાન સ્વામિનારાયણનું ભાઈ એ સ્વરૂપ છે. બોલો, આવા દેવ, આવી મૂર્તિઓ આપણને મળે ક્યાંથી? આ વડતાલનો હરિકૃષ્ણ મહારાજનો હાર અમારે અદ્વૈત સ્વામી લાવ્યા છે. બોલો, હરિકૃષ્ણ મહારાજે ત્યાંથી આશીર્વાદ મોકલ્યા. હે, સુગંધ આવે છે ને ભાઈ? અને આજે વર્ષો થઈ ગયા, જોબન પગીના વંશજો રોજ ગુલાબનો હાર મંગળામાં હરિકૃષ્ણ મહારાજ માટે પહોંચતો કરી દે છે. આ 200 વર્ષથી. પહેલો હાર તો જોબન પગીના વંશજોનો જ હોય છે ભાઈ. હે, હા, કેડ હમાયું હું ગળા સુધી ઘણી વાર તો પાણી ભર્યું હોય તોય હાર આવ્યા પછી જ આરતી થાય છે. હા, આ સેવા કઈ નાની હુની છે? 200 વર્ષથી એનો પરિવાર આ સેવા કરે છે. કોઈને ખ્યાલ હોય કે ન હોય, આ ઈ હાર છે મા બાપ. હે, આપણા સાધુઓએ કહું ને કાંઈ કસર રાખી જ નથી ને. એવા હરિભક્તોના નિર્માણ કર્યા, એવા નિષ્ઠાવાન ભક્તો બનાવ્યા. ગામડે જઈ સંતોએ અરજ કરતા કીધું, પણ અરજ કરી તમને અમે દિલ ધારજો દિન બંધુ તમે. અમે તમને અરજ કરી છે મા બાપ, અમારી દિલમાં ધારજો. અમે કહ્યો અમારો આશય, અમારો જે આશય હતો એ અમે કીધો, મારા પ્રાણપતિ તમ પાસે. એમ બોલ્યા મુનિ સહુ મળી, લીધું સર્વે પ્રભુએ સાંભળી. બોલો, આ લીંબતરુ નીચે બેસી અને મહારાજે બધું સાંભળી લીધું. પછી હસી બોલ્યા અવિનાશ, ધન્ય નિર્મોહી મારા દાસ. હે, ભગવાન ધન્યવાદ દે ભગવાન. બોલો, ધન્ય છે તમને પરમહંસો, ધન્ય છે તમને. નિષ્કુળાનંદ સ્વામીએ 7મો પ્રકાર અહીંયા પૂરો કર્યો છે. 8મા પ્રકારમાં હવે મહારાજ પરમહંસોને વાત કરે છે, જે આપણે કથાના આરંભમાં મેં તમને 2 પંક્તિ ગાઈ હતી, બતાવી હતી. એ વાત હવે સ્વામિનારાયણ ભગવાન પોતે કહે છે. શ્રી હરિ કે સંત સાંભળો, એવો કરવો નથી ઉપાય. એ જેણે કરી જગતનું બંધન તમને થાય. એવી રીતને રાખશું જે રહ્યા ન રહેશે કોઈ. શાસ્ત્રમાં પણ શોધતા ક્યાં હોય કેવળી નોય. મહારાજ કે સંતો સાંભળો, એવો કોઈ ઉપાય નથી કરવાનો.
કે એણે કરીને મારા પરમહંસને આ જગતનું બંધન થાય. એવી રીત અમે રાખશું કે આ જગતના ઇતિહાસમાં જે રહ્યા ન રહેશે કોઈ. આવી રીતે પેલા પૂર્વે કોઈ રહ્યા નથી અને આગળ ઉપર કોઈ રહી નહીં શકે. સમુદાયમાં રહેવું ને એ મોટામાં મોટું તપ છે. તમે જો અત્યાર સુધીના સાધુઓ, સંન્યાસીઓ, વૈરાગીઓ બધા જ એકલા એકલા રહેતા હતા. હવના જગ્યાએ એને મન ફાવે એ ઝાડ નીચે બેહેન આશ્રમ બનાવે. પછી બાપુને જઈને તમે કહો કે મહાત્માજી આપણે બે ભેગા અહીં રહી નહીં, मेरी रुचि अलग है तेरी रुचि अलग है, तू अपना कर मैं अपना करूं. બે જણા ભેગા ન રહી શકે ત્યારે સ્વામિનારાયણ ભગવાનના ઘરે હજારો સાધુઓ એક પંક્તિમાં બેહે અને રહેતા હોય અને એક ધર્મશાળામાં આસન રાખીને સૂતા હોય. આ કાંઈ નાની હુની વાત છે? અઘરું છે હો. અને સમુદાયમાં છે ને પાછા સ્વભાવ હોરાઈ જાય. બધાય ભેગા રહેતા હોય, ભેગા જમતા હોય. હવે એકને ભીંડાનું શાક ખાવું હોય, એકને રીંગણાનું ખાવું હોય, એકને વળી પાછું બટેકાનું જોઈએ. હાલે કે ત્યાં જે બન્યું હોય એ જ ખવાય. અને એકલા રહેતા હોય તો શું થાય? જે બનાવવું હોય બનાવવાની કેવી મજા છે, મા બાપ કેવી મજા છે. હે પણ પરમહંસો જો સમુદાયમાં રહ્યા છે. હા, એકને પંખો ફાવે ફૂલ અને એકને ધીમો ફાવતો હોય, પણ ધર્મશાળામાં જે થતું હોય એ જ થાય. ઓલો કે ફૂલ કરો ને ગરમી થાય, સાનમનો પડ્યો રે પંખો ધીમો જ ફરશે. તે બોલો સહન કરવાનું. પૂછો અમારે સાધુઓને થાય એવું. તો એક કે મારે એસી જોહે, તો રહેવા દે, એસી ન કરાય, કથા હાલે જાય, હવે ગળું બેસી જાય. તો બિચારા પાછા કે તો કાંઈ નહીં, તમને જેમ ફાવે એમ કરો, હું આ પડખે હું તો એસી ન કરાય. ત્યાં હું કામ નાખ્યું છે કે કોઈ સંકલ્પ ન થાય. હે માંદા હોય, હુઈ જવું છે, હોવાતું છે, એકાદશીનું જાગરણ છે, જાગરણ કરીને હુજ્યો. તે બોલો હાજા હોય, માંદા હોય, માથું દુખતું હોય, સમુદાયમાં હવની આરે રહેવાનું. નથી લાગતું કઠણ? લે ન લાગતું હોય તમે 15 દી મહિનો ભેગા વી આવો. હા હા ખબર પડે, બહુ કઠણ. અને સમૂહમાં રહેવું એ નિરોગી થવાની સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ છે. માણસ નિરોગી થઈ જાય, અંદરથી નિરોગી થઈ જાય. શરીરનું દુઃખ તો પ્રારબ્ધ અનુસારે હવને આવે. નંદ સાધુઓને હતા, હો બહુ હતા કષ્ટો, પણ એ પ્રારબ્ધના છે. મહારાજ બતાવે છે. ક્યારે જ ધીરજ પત્ર વાંચજો. સ્વામિનારાયણ સંહિતાની અંદર કયા કયા સાધુઓને કેવી કેવી તકલીફ હતી, એક ધીરજનો પત્ર છે. તમે ક્યારેક હાથ આવે પુસ્તક તો વાંચજો. મેં એક કથામાં આ બધી વાત કરી હતી, ફરીને પ્રસંગ આવે ને ત્યારે કરશું. એટલે મહારાજ કહે છે કે એવી રીત રાખશું જે રહ્યા ન રહેશે કોઈ નહીં રહી શકે. શાસ્ત્રમાં પણ શોધતા ક્યાં હોય કે ન હોય. જેમ અલૌકિક અવતાર છે ને તેમ કાઢું અલૌકિક કરી, એ સહુ ઉપર શિરોમણી, હે વળી ઘણી પરમ પુનીત. જેમ અલૌકિક આ વખતનો અવતાર છે એમ રીત પણ અલૌકિક કાઢું, સૌની ઉપર શિરોમણી આવી રીત કાઢું. આમ મહારાજે કીધું અને સંતોને કીધું કે તમે સાવધાન રહ્યો. અને મહારાજ હવે બોલ્યા, પ્રશ્નોના ઉત્તર આપે છે. 7 પ્રશ્નો પરમહંસોએ પૂછ્યા હતા. આપણે સવારની કથામાં સાંભળી ગયા. પ્રશ્નો તમને યાદ નહીં હોય પણ ફરીવાર હું વાત કરી દઉં. એ 7 પ્રશ્નોના હવે ઉત્તર સ્વામિનારાયણ ભગવાન આપે છે.